ધ નેક્સ્ટ લેક્ચર ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન સજીવ અને વસ્તીમાં સેકન્ડ લેક્ચરમાં બધાનું સ્વાગત છે. સૌથી પહેલાં તો લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં સૌથી પહેલાં બધાને હેપી ન્યૂ યર. આવનારું વર્ષ તમે જે ધાર્યું છે એ પ્રમાણે તમારું પરિણામ આવે સૌને શુભેચ્છાઓ. આગળના લેક્ચરમાં આપણે સજીવ અને વસ્તી જે છે એના ઇન્ટ્રોડક્ટિવ પાર્ટ તરીકે ઇકોલોજી પરિસ્થિતિ વિદ્યા જે છે એનો આપણે અભ્યાસ કરેલો હતો. ઇકોલોજી એક પરિસ્થિતિકીય વિદ્યા જે છે એમાં મુખ્ય બે પ્રકારના પરિબળો અસર કરતા હોય. એક પ્રકારનો ભાગ જે છે જે જૈવિક પરિબળો અને બીજા પ્રકારના છે અજૈવિક પરિબળો. સૌથી પહેલાં સ્ટાર્ટ થાય છે આજના લેક્ચરમાં મેજર એબાયોટિક ફેક્ટર્સ, મતલબ કે અજૈવિક પરિબળો. આપણી પરિસ્થિતિ વિદ્યા જે છે સજીવોને આજુબાજુ તંત્રને અસર કરતા એવા અજૈવિક પરિબળો. બરાબર, મુખ્ય અજૈવિક પરિબળો કયા કયા છે અને આ પરિબળો કઈ રીતે ત્યાંના વસવાટ અને ત્યાંના જીવન જે છે એને અસર કરે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, મુખ્ય અજૈવિક પરિબળોમાં 4 પરિબળો આપણે લીધેલા છે ટેક્સ્ટબુક મુજબ. આ જે છે એમાં એક ભાગ જે છે લીધેલો છે તાપમાન. બરાબર, બીજો ભાગ જે છે એ લીધેલો છે પાણી, વોટર. ત્રીજો ભાગ લીધેલો છે પ્રકાશ અને છેલ્લો ભાગ જે છે લીધેલો છે જમીન. એટલે આ મુખ્ય 4 પરિબળો જે છે એના વિશે આજે અભ્યાસ કરવાનો છે. 4 પરિબળોવાળો ભાગ જે છે એમાં મેં સૌથી પહેલાં લેક્ચરમાં પણ કીધું હતું કે કન્ટેન્ટવાળું ચેપ્ટર વધારે છે, એમાં વધારે થિયરિકલ ભાગ આવશે. પણ આપણે એમાંથી જે ભાગ ઇમ્પોર્ટન્ટ લાગે, બરાબર, મેઇન ભાગ, એ ભાગ આપણે યાદ રાખવાનો છે. સિવાયનો જે ભાગ એક્સ્ટ્રા જે છે જે સમજવા જેવો હોય ખાલી એકવાર અને એને કાઢી નાખવાનો, એ ભાગને કાઢતો જવાનો છે. બરાબર, એટલે આમાંથી ઇમ્પોર્ટન્ટ ભાગ જે છે કયા કયા છે એના વિશે આપણે બહુ ટૂંકમાં જોઈ લે અને આપણે દરેક ભાગ જે છે એને સમજી લે. સૌથી પહેલું મુખ્ય અજૈવિક પરિબળો. અજૈવિક પરિબળોમાં મુખ્ય 4 પરિબળોનો સમાવેશ કર્યો છે. પહેલાં તો તાપમાન, પાણી, પ્રકાશ અને જમીન. બરાબર, એ અંતર્ગત આપણે સૌથી પહેલું પરિબળ તાપમાન ભણીએ. કઈ રીતે તાપમાન જે છે પૃથ્વી પર અલગ અલગ સજીવોના વસવાટ અને વ્યવહાર જે છે એમાં અસર કરે છે. સૌથી પહેલું તાપમાન એ પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ છે, કારક, ફેક્ટર છે. શું કામ? કારણ કે તમે વાકેફ છો કે પૃથ્વી પર સરેરાશ તાપમાન ઋતુ પ્રમાણે બદલાય છે. બરાબર, જેમ જેમ ઋતુ શિયાળો, ઉનાળો, ચોમાસું આવે એ પ્રમાણે તાપમાન ફેરફાર થાય. તાપમાન ફેરફાર થાય એ પ્રમાણે આપણી પૃથ્વી પર જે છે અલગ અલગ પર્યાવરણીય પરિબળો જે છે અસર કરતા રહે છે. જેમ કે વિષુવવૃત્ત, ભૂમધ્ય રેખા, ઇંગ્લિશમાં કહેવાય ઇક્વાટોર, થી ધ્રુવીય વિસ્તારો, પોલાર રિજિયન તરફ તથા સપાટ મેદાનના વિસ્તારોથી પર્વત શિખરો તરફ ઉત્તરોત્તર તાપમાન ઘટતું જાય છે. આ એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ ભાગ. ક્યાંથી ક્યાં જતાં તાપમાન ઘટે છે, ક્યાંથી ક્યાં જતાં તાપમાન વધે છે. તો સૌથી પહેલું ભાગ જો પૃથ્વીની જે મધ્યરેખા છે વિષુવવૃત્ત, ઇક્વાડોર, 0 ડિગ્રી જેને કહેવાય, ત્યાંથી જેમ જેમ ધ્રુવ વિસ્તારો એટલે કે પૃથ્વીના ઉપરના નીચેના છેડા તરફ જઈએ, પોલર રિજિયન, એ તરફ તાપમાન ઘટે છે. અને એવી જ રીતે સપાટ મેદાન વિસ્તારો હોય ત્યાંથી જેમ જેમ પર્વત શિખરોવાળા ભાગ જે છે જેમ જેમ ઉપરમાં જે વાતાવરણ તરફ જઈએ એમ પણ તાપમાન ઉત્તરોત્તર ઘટતું જાય છે. એક આકૃતિ દીધેલી છે એક્સ્ટ્રા, જો આના પરથી તમને ખ્યાલ આવશે કે આપણી પૃથ્વી જે છે એનું આ ભૂમધ્ય રેખા સેન્ટ્રલ ભાગ 0 ડિગ્રી, આ ઇક્વાટોરવાળો ભાગ જે છે એનો મતલબ આપણે અહીંયા જે છે એ લીધેલું છે ગુજરાતીમાં વિષુવવૃત્ત રેખા, ભૂમધ્ય રેખા. આ જે સેન્ટ્રલ ભાગમાં આવતા જેટલા ભાગ જે છે ત્યાંથી વિષુવવૃત્તથી ઉપર તરફ જઈએ, બરાબર, આ જે છે ઉત્તર ધ્રુવ, ઉપરની બાજુનો નોર્થ પોલ એટલે કે ઉત્તર ધ્રુવ, નીચેની બાજુનો જે છે એ છે દક્ષિણ ધ્રુવ. જેમ જેમ તમે વિષુવવૃત્તથી ધ્રુવ બાજુ જાઓ, દક્ષિણ ધ્રુવ કે ઉત્તર ધ્રુવ, મતલબ કે પૃથ્વીના સેન્ટર ભાગથી તમે એના છેડા તરફ જાઓ એમ એમ તાપમાનમાં ઘટાડો થાય છે, તાપમાન ઘટે. આ બાજુ પણ તાપમાન ઘટે. એનું કારણ એ આપેલું છે જો તો કે જે વચ્ચેનો ભાગ જે છે એમાં સનલાઇટ ડાયરેક્ટલી ઓવરહેડ, સીધા સૂર્યના કિરણો જે છે એ ક્યાં અથડાય છે તો કે મધ્ય ભાગમાં, એટલે ત્યાં સૂર્યપ્રકાશના કિરણો સીધા પડે, તાપમાન ત્યાં જળવાયેલું લે છે. જેમ જેમ ઉપર તરફ જઈએ એમ જો લો એંગલ ઓફ ઇનકમિંગ સનલાઇટ, આમાં પણ લો એંગલ, જેમ જેમ એંગલ વધતો જાય અને એમ આ એરિયા જે છે એમાં વાતાવરણમાંથી પસાર થવા માટેના કિરણો જે છે એ ત્રાંસા પડે, એટલે ત્યાંનું તાપમાન જે છે એ ખૂબ જ ઊંચું જે છે નીચું હશે. મતલબ કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, બરાબર, જેને આપણે ઉત્તર ધ્રુવને આપણે આર્કટિક વિસ્તાર કહીએ છીએ, બરાબર, ને દક્ષિણ ધ્રુવ જે છે એને કહેવાય
એન્ટાર્કટિક. આર્કટિક અને એન્ટાર્કટિક પ્રદેશ જે છે બંનેમાં માઇનસમાં તાપમાન હોય, ત્યાં બધો બરફ વિસ્તાર છે. જ્યારે વિષુવવૃત્ત વિસ્તાર જે છે એની રેખા આજુબાજુ જે છે એ ભાગને આપણે નામ આપેલું છે ઉષ્ણકટિબંધ વિસ્તાર. ઉષ્ણકટિબંધ વિસ્તારથી જેમ જેમ તમે ધ્રુવ વિસ્તાર તરફ જાઓ, મતલબ આર્કટિક કે એન્ટાર્કટિક પ્રદેશ તરફ જાઓ, એમ તાપમાન જે છે એ ઘટતું જાય છે. બરાબર. અને એ જ રીતે પૃથ્વીની સપાટી પર જ્યાં સપાટ મેદાનો છે ત્યાંથી જેમ જેમ પર્વત વિસ્તારો તરફ જઈએ, બરાબર, જેમ જેમ પર્વતોવાળો ભાગ જઈએ એમ અહીંથી જેમ જેમ ઉપર તરફ જઈએ, બરાબર, એમ પણ તાપમાન ઘટે છે. તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. બરાબર. અહીંયા જે આ વિસ્તાર જે છે આ શું છે તો કે આ છે સપાટ મેદાન વિસ્તાર, સપાટ મેદાન વિસ્તારો, બરાબર. અને આ જે ભાગ જે છે એ થશે પર્વતીય વિસ્તાર. એટલે યાદ રાખવાનું કયા કયા ભાગ જે છે એમાં ક્યાં ક્યાં તાપમાનમાં વધારો ઘટાડો થાય છે. એટલે તમને બે રીતે પૂછે, જેમ પર્વતીય ટોચના ભાગ જે છે ત્યાંથી નીચે આવો એમ તાપમાન વધે, ઉપર જેમ તાપમાન ઘટે. એવી રીતે મધ્ય રેખા જે છે ઇક્વાટોર જે છે વિષુવવૃત્તિ રેખા ત્યાંથી જેમ જેમ ધ્રુવ પ્રદેશ તરફ જાઓ, બરાબર, બંને બાજુના ધ્રુવ દક્ષિણ હોય કે ઉત્તર હોય એમ તાપમાન જે છે એમાં ઘટાડો જોવા મળે. બરાબર. માઇનસમાં તાપમાન થઈ જાય બંને બાજુને જે આ પોલર ધ્રુવ જે છે એ બાજુ. એટલે આવી રીતે તાપમાનની મર્યાદાઓ જે છે એ આપણા પૃથ્વી ઉપર વહેંચાયેલી છે. જેટલા તાપમાનની મર્યાદા વહેંચાયેલી છે એ જ પ્રમાણે આપણા પૃથ્વી ઉપર અલગ અલગ જૈવ વિવિધતાઓ જોવા મળે. બરાબર. જો તાપમાનનો વ્યાપ ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તારો એટલે કે ખૂબ જ ઊંચાઈવાળા વિસ્તારોમાં 0થી નીચે સબ-0થી લઈ અને ઉનાળામાં ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારો એટલે કે ટ્રોપિકલ ડિઝર્ટમાં 50 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે પહોંચી જાય છે. એટલે જો વિવિધતા કેટલી, જે નોર્થ પોલ છે અને સાઉથ પોલ છે ત્યાં માઇનસમાં તાપમાન હોય ને એની સરખામણીમાં ઉષ્ણકટિબંધવાળો વિસ્તાર છે ત્યાં રણ પ્રદેશમાં 50થી ઉપર એ તાપમાન જતું રહે. એટલે 50+ માઇનસ જે છે એટલો સુધીનો ફેરફાર તાપમાનનો જોવા મળે પૃથ્વીના અલગ અલગ વિસ્તારમાં. બરાબર. જ્યાં ઉષ્ણકટિબંધ વિસ્તાર છે પછીનો ભાગ સમશીતોષ્ણ કટિબંધ આવે, શીતોષ્ણ આવે અને પછીનો ભાગ જે છે એ આ ટુંડ્ર પ્રદેશ મતલબ કે એક પ્રકારનું જે ધ્રુવ પ્રદેશ જ્યાં માઇનસમાં તાપમાન હોય. એટલે આવી રીતે તાપમાન જે છે એની વિવિધતા જોડાયેલી છે. મતલબ ઊંચું તાપમાન ક્યાં હોય ટૂંકમાં તો વિષુવવૃત્ત વિસ્તારમાં અને સપાટ મેદાનમાં. નીચું તાપમાન ક્યાં હોય ધ્રુવીય વિસ્તારોમાં અને પર્વત શિખરોમાં. જેમ જેમ ઉપર જેમ તાપમાન ઘટતું જાય. તેમ છતાં કેટલાક અદ્વિતીય નિવાસસ્થાનો, હવે કેટલાક એવા નિવાસસ્થાનો પણ છે જેવા કે ગરમ ઝરણા અને ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગ ડીપ સી હાઇડ્રોથર્મલ વેન્ટ કે જ્યાં સરેરાશ તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસને પણ વટાવી જાય છે. એટલે આપણા પૃથ્વીમાં વિવિધતા છે. બરાબર. કે જ્યાં નીચું તાપમાન ઊંચું તાપમાન તો છે પણ કેટલાક જમીન ઉપરના અને દરિયાના ઊંડાણના એવા પણ વિસ્તારો છે કે જ્યાં તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે વટી જાય છે. બરાબર. જ્યાં હંમેશા માટે એટલું ઊંચું તાપમાન રહે છે. તેથી સામાન્ય જ્ઞાન છે કે આંબાના વૃક્ષો કેનેડા અને જર્મની જેવા શીતોષ્ણ દેશમાં થતા નથી. તમને ખ્યાલ છે કે ઉનાળામાં આંબો હોય, બરાબર, આંબામાં કેરી આવે છે તો એના માટે એના તાપમાન જે છે થોડું ગરમ જોઈએ. તો ગરમ તાપમાન જે જોવા માટે આંબા જેવા વૃક્ષો છે એ કેનેડા અને જર્મનીમાં નથી થતા, કારણ કે કેનેડા અને જર્મનીવાળા ભાગ જે છે એ શીતોષ્ણ પ્રદેશમાં આવે. શીતોષ્ણ પ્રદેશ એટલે અહીંયા જો આ જે ભાગ ઇક્વાડોર જે છે એની પછીનો ભાગ, આ જે પટ્ટા જે છે બે બાજુના ભાગ એ શીતોષ્ણ પ્રદેશ કહેવાય. ત્યાં તાપમાન જે છે એ નોર્મલી નીચું જ રહેતું હોય, તાપમાન નીચું રહેતું હોય વિષુવવૃત્ત કરતાં, એટલે ત્યાં ઠંડી વધારે હોય. હવે ઠંડીવાળા વિસ્તારમાં આંબાના વૃક્ષો ઉગતા નથી અને ઉછેરી પણ શકાતા નથી. એવી જ રીતે બર્ફીલો દીપડો, બરાબર, જે દીપડો જે છે સ્નો લેપર્ડ જેને કહીએ છીએ આપણે, નો કેરળના જંગલોમાં જોવા મળતા નથી. એમાં આવશે, બરાબર, જોવા મળતા નથી. સ્નો લેપર્ડ છે મતલબ કે જે એ ઠંડા વાતાવરણને અનુકૂલિત થઈ ગયેલો છે એ ક્યારેય કેરળ જેવા વિસ્તારમાં જ્યાં ખૂબ ગરમી પડે છે એવા વિસ્તારમાં ક્યારેય જોવા ન મળે. ટૂના માછલી, ટૂના માછલી જે છે મોટા કદની માછલીઓ એ મહાસાગરમાં ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળ ભાગ્યે જ જોવા મળે છે કે તેને પકડી શકાય છે. ટૂના માછલી જે છે ઉષ્ણકટિબંધવાળા વિસ્તારમાં હોય. એટલે આ જે વિસ્તાર છે આટલો પટ્ટો 0થી 23 બંને બાજુ 0થી 23 વાળો વિસ્તાર 23 ડિગ્રી સુધી, 0થી 23 પ્લસ 0થી 23 માઇનસ બે બાજુનો વિસ્તાર ઉષ્ણકટિબંધ વિસ્તાર કહેવાય. એ ઉષ્ણકટિબંધવાળા વિસ્તારમાં જ્યાં જ્યાં સમુદ્ર આવેલા છે, બરાબર, એ સમુદ્ર પેસિફિક સમુદ્ર હોય, ઇન્ડિયન સમુદ્ર હોય, કોઈ પણ જે છે
આર્કટિક જે છે સમુદ્ર હોય, એ બધા સમુદ્રમાં ટૂના માછલી જોવા મળે, પણ એ આટલા વિસ્તાર પૂરતી. જેમ જેમ તમે ઉપર જશો, બરાબર, કે નીચે જશો, એ પ્રમાણે જ્યાં જ્યાં દરિયા આવેલા છે ત્યાં ક્યારેય ટૂના માછલી જોવા મળતી નથી, બરાબર. અને ટૂના માછલી એટલે જ મોંઘી માછલી તરીકે ઓળખાય, કારણ કે અમુક રેન્જવાળા વિસ્તારમાં જ જોવા મળે છે, પછીના વિસ્તારમાં એની જે છે એ પકડી શકાતી નથી, બરાબર. અને એટલા માટે કે દરેકે દરેક સજીવ પોતાના વસવાટ પ્રમાણે અનુકૂલિત છે, એ સિવાયના વસવાટમાં ત્યાં સજીવો જોવા મળતા નથી. સજીવ જીવન માટે તાપમાનના મહત્ત્વનું તમે એ સમય સહેલાઈથી યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકો જ્યારે તમને ખ્યાલ આવે કે તાપમાન ઉત્સેચકોના ગતિવિજ્ઞાન કાઇનેટિક્સ ઓફ એન્ઝાઇમને પણ અસર કરે છે. ભણી ગયા છો તમે. આપણા ઉત્સેચકો જે છે એ તાપમાન સાથે સીધા કનેક્ટેડ છે. 40 ડિગ્રી સેલ્સિયસથી ઊંચા તાપમાને ઉત્સેચકો નિષ્ક્રિય થઈ જાય છે, 11th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા. તો સ્વાભાવિક છે કે જ્યાં જ્યાં તાપમાન ઊંચું હોય નીચું હોય એ પ્રમાણે ઉત્સેચકોની ક્રિયાવિધિમાં અસર થાય, અને તેના દ્વારા સજીવની આધારભૂત જે પછી ક્રિયાઓ, મેટાબોલિઝમ પ્રક્રિયાઓ અને અન્ય દેહધાર્મિક કાર્યોને પણ પ્રભાવિત કરે છે. એટલે જ્યાં જ્યાં તાપમાન બદલાય ત્યાં ઉત્સેચકો સક્રિય નિષ્ક્રિય થાય, અને ત્યાંની જે પછી ક્રિયાઓ બદલાય. એટલા માટે જ્યાં જ્યાં તાપમાન જે રહેતું હોય એ પ્રમાણે ત્યાંની જે પછી ક્રિયાઓ માટે જે છે યોગ્ય સજીવો રહેતા હોય, વસવાટ કરતા હોય, અનુકૂલિત થતા હોય, કારણ કે સીધીની અસર ઉત્સેચકો સાથે છે. તાપમાનનો શું સંબંધ છે યાદ રાખવાનો છે, કારણ કે તાપમાન જે છે જેમ જેમ વધે 40થી વધારે ડિગ્રી સેલ્સિયસે ઉત્સેચકો નિષ્ક્રિય થઈ જાય. અપવાદ છે અમુક ગરમ પાણીના ઝરણા હોય, એમાં આપણે ભણી ગયા કે જ્યાં 100 ડિગ્રી સેલ્સિયસે પણ ઉત્સેચકો સક્રિય રહે છે, બરાબર, પણ એ અપવાદ છે. બાકી બધી જગ્યાએ ત્યાં એની કાઇનેટિક્સ જે છે એમાં અસર કરે છે. થોડાક જ સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે. તેઓને યુરીથર્મલ કે પૃથુતાપી કહેવાય છે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે આજનો પહેલો ટોપિક ઇમ્પોર્ટન્ટ, કે યુરીથર્મલ પ્રાણીઓ એટલે શું, તો કે જે પ્રાણીઓ તાપમાનની વ્યાપક મર્યાદા, જે ઊંચા તાપમાનના રેન્જ જે છે એમાં જીવી શકે છે, બરાબર, જે તાપમાનની ખૂબ જ વધી મર્યાદાઓ જે છે એમાં જીવી શકે, એને યુરીથર્મલ કહેવાય. ને એનાથી વિરુદ્ધ પરંતુ તેમનામાંથી મોટા ભાગના મહદઅંશે તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત રહે છે, તેવા સજીવોને સ્ટીનોથર્મલ કે તનુતાપી પ્રાણીઓ કહે છે. તનુતાપી અને પૃથુતાપી શબ્દ કરતાં ઇંગ્લિશ નામ વધારે યાદ રાખજો, યુરીથર્મલ અને સ્ટેનોથર્મલ, બરાબર. યુરીથર્મલ અને સ્ટેનોથર્મલ જે છે બંને પ્રકારના પ્રાણીઓ જેમાં વધારે રેન્જનું તાપમાન સહન કરી શકે, વધારે રેન્જવાળા તાપમાનમાં જીવી શકે એવા પ્રાણીઓ યુરીથર્મલ, મનુષ્ય પણ આમાં આવી જાય યુરીથર્મલમાં, બરાબર ને. જે બહુ જ ઓછી તાપમાનની મર્યાદામાં જીવી શકે બધા સ્ટીનો, જેમ કે સીલ માછલી બહુ જ ઠંડુ તાપમાન હોય તો ત્યાં જ રહી શકે, પછી એની ગરમ તાપમાનમાં રહી ન શકે, એ બધા સ્ટીનોથર્મલ પ્રાણીઓ કહેવાય. એટલે બે શબ્દ આજના, એક ભાગ આવશે યુરીથર્મલ અને બીજો ભાગ સ્ટીનોથર્મલ. વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ ખૂબ જ વધુ હદ સુધી તેમના તાપીય સહન શક્તિના સ્તર પર નિર્ભર કરે છે. બધા જાતિનું ભૌગોલિક વિતરણ હોય એ જ પ્રમાણ હોય કે જ્યાં જે તાપમાનને અનુકૂલિત હોય ત્યાં જીવી શકે. એટલા માટે તે ઋતુકીય ફેરફાર તે તમને ખ્યાલ છે, વિદેશી પક્ષીઓ જે છે એ વિતરણ કરતા હોય, બરાબર, પ્રસરણ કરે એક જગ્યાએથી બીજી જગ્યાએ. તાપમાનની મર્યાદાઓ જે છે, બરાબર, ઓળંગવા માટે તાપમાન જે છે વધારે ઓછું જે છે એ બદલાણા કરેલી પ્રમાણે પ્રસરણ કરતા હોય. એટલે એ એક પ્રકારનું અનુકૂલન છે, સહન શક્તિ જે છે માટે ટોલરન્સ વિકસાવે. એટલે તાપમાન મર્યાદામાં મુખ્ય બે મુદ્દા જે છે યાદ રાખવાના છે. એક મુદ્દો જે છે એ મેઇન કયો આવી ગયો આગળ, તો કે આગળ જે આવી ગયું તાપમાનની મર્યાદાઓ જે છે ક્યાં વધે છે ક્યાં ઘટે છે. આ એક ઇમ્પોર્ટન્ટ ભાગ જે છે એને હાઇલાઇટ કરી દેજો. વિષુવવૃત્તથી ધ્રુવીય તરફ અને સપાટ મેદાનથી પર્વત શિખરો તરફ તાપમાન ઘટતું જાય છે. આ પહેલો મુદ્દો, બરાબર, જે ઇમ્પોર્ટન્ટ ભાગ જે છે, બરાબર. અને બીજો ભાગ જે છે ઇમ્પોર્ટન્ટ આજનો આવ્યો, બરાબર, તાપમાનમાં એ જે આવે છે બીજો મુદ્દો, આ કયા પ્રાણીઓને યુરીથર્મલ પ્રાણીઓ કહેવાય અને કયા પ્રાણીઓને સ્ટીનોથર્મલ પ્રાણીઓ કહેવાય, બરાબર. જેમાં વધારે વ્યાપક તાપમાનની ક્ષેત્ર મર્યાદા હોય એ યુરીથર્મલ, અને ઓછી રેન્જવાળા તાપમાનમાં જીવી શકતા હોય એ બધાને કહેવાય સ્ટીનોથર્મલ. આ પહેલો વિભાગ તાપમાનને અનુલક્ષી, બરાબર. એમાં બે મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાના છે. અને તાપમાન અને ઉત્સેચકો સાથે સંબંધ શું છે? ઉત્સેચકો જે છે વધારે તાપમાને જીવંત રહી શકતા નથી, નિષ્ક્રિય થઈ જાય. નેક્સ્ટ બીજો ભાગ જે છે આવશે અજૈવિક પરિબળ તરીકે પાણી, બરાબર. પાણી જે છે એના વિશે ઇમ્પોર્ટન્ટ જે ભાગ જે આવે છે એના વિશે જોઈ લે, બરાબર. પાણી સજીવોના જીવનને અસર કરતું ખૂબ અગત્યનું પરિબળ છે.
જેમાં પૃથ્વી પર જીવન પાણીમાં જ ઉદ્ભવ્યું હતું અને તે પાણી વગર બિન ટકાઉ અનસસ્ટેનેબલ પણ છે. તમને ખ્યાલ છે કે ઉદ્વિકાસ ભણી ગયા, પાણીમાંથી જ આખા જીવનની શરૂઆત થઈ છે. રણ વિસ્તારોમાં તેમની ઉપલબ્ધિ એટલી બધી સીમિત હોય છે કે તે ફક્ત વિશિષ્ટ અનુકૂલોના કારણે ત્યાં રહેવું શક્ય છે. મતલબ રણ વિસ્તારમાં પાણીની માત્રા એટલી બધી ઓછી હોય તો ત્યાં માત્ર સિલેક્ટેડ ગણ્યા ગાંઠા જ પ્રાણીઓ જીવી શકે છે અને એમાં એવા વિશિષ્ટ અનુકૂલનો છે એટલા માટે, બાકી જીવી શકતા નથી. વનસ્પતિઓની ઉત્પાદકતા અને વિતરણ પાણી પર ખૂબ જ વધુ આધારિત હોય છે. વનસ્પતિની ઉત્પાદકતા મતલબ એનું પ્રકાશ સંશ્લેષણનો દર. પાણી જે છે એ હશે તો ત્યાં પ્રકાશ સંશ્લેષણ થશે અને ત્યાં એવા પ્રકારની વનસ્પતિ થશે. વનસ્પતિનું વિતરણ ક્યાં કઈ જગ્યાએ કેવું થવું એના માટે ત્યાંનું પાણી જે છે એનું પ્રમાણ ખૂબ મહત્વનું છે. તો વિચારતા હશો કે મહાસાગરો, સરોવરો અને નદીઓમાં રહેવાવાળા સજીવોને જળ સંબંધિત કોઈ પણ સમસ્યાઓનો સામનો નહીં કરવો પડતો હોય, પરંતુ તે સાચું નથી. મહાસાગરો, સરોવરો અને નદીવાળા વિસ્તારમાં જે સંબંધિત જે પ્રાણીઓ છે બરાબર, એને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડતો અથવા કરવો પડે છે. શું જો તો કે જલીય સજીવો માટે પાણીની ગુણવત્તા એટલે કે રાસાયણિક સંગઠન પીએચ મહત્વની બને છે. ક્ષારની સાંદ્રતા, પાણીમાં રહેતા સજીવો અલગ અલગ પ્રકારના, અમુક ખારા પાણીમાં રહે છે, અમુક મીઠા પાણીમાં રહે છે, અમુક વધુ ક્ષારવાળા વિસ્તારમાં રહે છે. તો એમાં વિવિધતા શું છે તો કે વિવિધતા પાણી એક જ છે, પણ પાણીની અંદર રહેલો ક્ષાર કેટલો છે, પાણી જે છે એનું કેમિકલ બંધારણ કેવું છે એના પર આધારિત છે. જો તો કે ક્ષારોની સાંદ્રતા પ્રતિ 1000માં ભાગમાં ક્ષારતા સ્વરૂપે માપન થાય એ અંતઃસ્થલીય જળમાં 5% કરતાં પણ ઓછી હોય. ઇમ્પોર્ટન્ટ. અંતઃસ્થલીય મતલબ કે જે આપણે પીવાલાયક નદી, સરોવર, તળાવ જે લઈએ છીએ અંતઃસ્થલીય, બરાબર, જ્યાં આપણે રહેવાલાયક વિસ્તાર છે ત્યાં રહેતું પાણી, એમાં 5% કરતાં પણ ઓછી ક્ષારતા હોય. સમુદ્રમાં 30થી 35% ક્ષારતા હોય અને અતિ ક્ષારીય લવણીય વિસ્તાર, જ્યાં ક્ષારવાળો વિસ્તાર હોય, હાઇપરસલાઇન જેને કહેવાય, એવા ખારા પાણીના સરોવરમાં તે 100%થી પણ વધારે જોવા મળે છે. આ પહેલો MCQ, બરાબર, પાણીવાળા મુદ્દા જે છે એમાં પાણીમાં સાંદ્રતા ક્ષારની કેટલી હોય. તો અંતઃસ્થલી ઇનલેન્ડ વોટર, આપણે જ્યાં રહીએ છીએ એવા વિસ્તારમાં પાણી 5% કરતાં ઓછી ક્ષારતા ધરાવે. સમુદ્રમાં 30થી 35% અને અતિ ક્ષારી વિસ્તારોમાં 100%થી પણ વધારે. એના આધારે પ્રકાર, કેટલાક સજીવો ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્ર મર્યાદા વધુ સાંદ્રતાને સહન કરી શકે અને મોટાભાગના અન્ય સજીવો સાંદ્રતાની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત છે. એમાં યુરીથર્મલ અને સ્ટીનોથર્મલ એવા બે શબ્દ આપ્યા છે, પણ એ શબ્દ ખોટા છે. ક્ષારતા પ્રમાણે શબ્દ લઈએ તો આમાં બદલાવવું પડશે. યુરીથર્મલ નથી, સ્ટીનોથર્મલ નથી. યુરીથર્મલની જગ્યા આવશે યુરી હેલાઇન, કારણ કે હેલાઇન એટલે ક્ષાર થાય. વ્યાપક ક્ષારની ક્ષેત્ર મર્યાદા, જે વધુ ક્ષારવાળા વિસ્તારમાં જીવી શકે એવા યુરી હેલાઇન પ્રાણીઓ. અને બીજો પ્રકાર સ્ટીનો હેલાઇન. હેલાઇન એટલે હેલોજન આવી ગયું છે, બરાબર, ઓછી ક્ષારની ક્ષેત્ર મર્યાદા. ફરીથી બે તફાવત આવ્યા, યુરી હેલાઇન, સ્ટીનો હેલાઇન. આગળ આવી ગયું યુરી થર્મલ અને સ્ટીનો થર્મલ, બરાબર. થર્મલ શબ્દ તાપમાન માટે વપરાય, આ જે ક્ષાર જે છે એના માટે શબ્દ આવી જાય ત્યાં હેલાઇન. યુરી હેલાઇન એટલે જે વધુ ક્ષારવાળા વિસ્તારમાં જીવી શકે એવા પ્રાણીઓ, અને જે ઓછા ક્ષારવાળા ક્ષેત્ર મર્યાદા જે છે એમાં જીવી શકે એનું નામ થશે સ્ટીનો હેલાઇન. ઘણા મીઠા પાણીના પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય માટે જીવિત રહી શકતા નથી. એવી જ રીતે સામુદ્રિક પ્રાણીઓ જે છે લાંબા સમય માટે મીઠા પાણીમાં જીવિત રહી શકતા નથી, કારણ કે તેમને આશ્રુતિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ કારણ બંનેમાં અનુકૂલન જે છે જુદું જુદું છે. આપણે ઉદાહરણ જે છે આગળ ભણશું કે સામુદ્રિક પ્રાણીઓ, દરિયાઈ પ્રાણીઓ જે છે મીઠા પાણીમાં કેમ નથી રહી શકતા અને મીઠા પાણીના જે છે એ દરિયામાં કેમ નથી જીવી શકતા, કારણ કે એમાં આશ્રુતિ સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે. એના માટેના અનુકૂલનો જે છે અલગ અલગ છે. જે દરિયામાં રહેતા હોય, ખારા પાણીમાં રહેતા હોય પ્રાણીઓ જે છે, બરાબર, એ ક્ષારને અનુકૂલિત જીવન જીવતા હોય. મીઠા પાણીમાં રહેતા હોય, બરાબર, એ પાણીને અનુકૂલિત જીવન જીવતા હોય. એટલે બંનેમાં તફાવત શું છે, કઈ રીતે બંને એકબીજામાં આશ્રુતિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરે છે, એ આપણે આશ્રુતિ સંબંધિત સમસ્યાઓ જે છે એ આગળ આવશે ત્યારે ઉદાહરણ પ્રમાણે તમને સમજાવીશ, બરાબર. એટલે આ એક સુધારો કરવાનો છે, યુરી હેલાઇન કરી નાખવાનું છે યુરી થર્મલની જગ્યાએ, અહીંયા કરવાનું છે સ્ટીનો હેલાઇન, બરાબર. નેક્સ્ટ ત્રીજો મુદ્દો આવે છે પ્રકાશ. અજૈવિક પરિબળ જે છે એમાં ત્રીજો મુદ્દો તરીકે લેશું પ્રકાશ.
વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે. આ એવી પ્રક્રિયા છે જે ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે પ્રકાશ ઉપલબ્ધ હોય ત્યારે જ શક્ય છે. આખા પૃથ્વી પર નિવસન તંત્રનો સૌથી પહેલો કોઈ સ્ત્રોત હોય ઉર્જાનો તો એ છે પ્રકાશ. એટલે સૂર્ય જે છે એને સૌથી ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણ્યો છે. એમાંથી મળતો પ્રકાશ જે પ્રકાશ સંશ્લેષણ કરી અને સૌથી પહેલું ઉત્પાદકતા જે છે તરીકે ખોરાક નિર્માણ કરે છે. એટલા માટે આપણે સજીવ જીવન માટે વિશેષ રૂપી સ્વયં પોષીઓ માટે પ્રકાશની મહત્વતાને ત્વરિત રીતે સમજી શકીએ. જે ખાસ કરીને સ્વયં પોષીઓ છે, ઓટોટ્રોપ્સ, ઉદાહરણ તરીકે વનસ્પતિઓ લીલી, એ બધી વનસ્પતિઓમાં પ્રકાશ એના ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે, કારણ કે એના વગર ખોરાક બનાવી શકે નહીં. જંગલોમાં વિકાસ પામતી નાની વનસ્પતિઓની ઘણી જાતિઓ જેમ કે છોડ અને ક્ષુપ ખૂબ જ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિઓમાં ઇષ્ટતમ પ્રકાશલેષણ કરવા માટે અનુકૂલિત થયેલા હોય છે, કારણ કે તેઓ સતત ઊંચા વૃક્ષોની છત્ર છાયામાં જ રહે છે. હવે જે નાના છોડ અને ક્ષુપો છે એ જંગલ વિસ્તારમાં એને છાંયો જ મળતો હોય, એને તડકો ભાગ્યે જ મળતો હોય, તો એમાં ઓટોમેટિક એમાં અનુકૂલન એવા થયેલા હોય કે એમાં ઓછો પ્રકાશ મળે તેમ છતાં પણ એ પ્રકાશલેષણ કરી શકે, એમાં ઇષ્ટતમ પ્રકાશલેષણ થાય, જે જરૂર હોય એટલી પ્રકાશલેષણ એ કરી શકે, કારણ કે એમાં અનુકૂલન છે, કારણ કે હંમેશના માટે ઓવર શેડોઇડ જે છે રહેતા, મતલબ કે વૃક્ષોની છત્રછાયામાં રહેતા હોય. ઘણી વનસ્પતિઓ પણ પુષ્પોદ્ભવ માટે તેમની પ્રકાશ અવધિ ભણી ગયા આપણે, ફોટો પિરિયોડિક આવશ્યકતાને પૂર્તતા માટે સૂર્યપ્રકાશ પર નિર્ભર રહેલી હોય. મતલબ કે અમુક વનસ્પતિઓમાં પુષ્પ સર્જન કરવા માટે ઓછા પ્રકાશની જરૂર પડે, જેને આપણે લઘુ દિવસી નામ આપ્યું હતું. અમુકને વધુ જે છે પ્રકાશની જરૂર પડે, બરાબર, એને દીર્ઘ દિવસી કીધું હતું. અમુકમાં એવું કંઈ ફરક પડતો નથી, નામ આપ્યું હતું તટસ્થ દિવસી વનસ્પતિ. શેના માટે? પુષ્પોદ્ભવ માટે. યાદ રાખજો, વનસ્પતિ વૃદ્ધિ માટે નહીં, પુષ્પ ઉદ્ભવ થવા માટે પ્રકાશની અવધિ, પ્રકાશનો સમય જરૂરી છે. ઘણા પ્રાણીઓ માટે પણ પ્રકાશ એ રીતે મહત્વપૂર્ણ છે કે તેઓ પ્રકાશની તીવ્રતા અને સમયગાળામાં દૈનિક કે મોસમી વિવિધતાઓના તફાવતોને તેમના ચારા એટલે કે આહાર શૃંખલાની શોધ, પ્રજનન અને સ્થળાંતરિત ક્રિયાઓનો સમય નક્કી કરવા માટે વિવિધ સંકેતો સ્વરૂપે ઉપયોગમાં લાવે છે. પ્રકાશની તીવ્રતા કેટલી છે, પ્રકાશનો સમયગાળો કેટલો છે, બરાબર, એમાં દૈનિક રોજે રોજ અને મોસમી થતા ફેરફારો, બરાબર, સાથે સાથે એનો આહાર શોધવા માટે, પ્રજનન જે છે એના માટે, સ્થળાંતરણ કરવા માટે, આ બધા માટે પ્રકાશની તીવ્રતા જે છે જરૂરી છે અને એના સંકેતો જે છે એનો ઉપયોગ કરે છે, બરાબર. એ પક્ષીઓ હોય કે પછી બીજા બધા કોઈ પણ પ્રાણીઓ હોય, જ્યાં સુધી પ્રકાશ અને તાપમાન બંનેનો સ્ત્રોત સૂર્ય છે ત્યાં સુધી જમીન પર પ્રકાશની ઉપલબ્ધિ તાપમાન સાથે ગાઢ રીતે સંકળાયેલી છે, કારણ કે જે સ્થલજ સજીવો છે એના માટે તો મુખ્ય પ્રકાશનો સ્ત્રોત સૂર્ય જ છે. જ્યાં સુધી સૂર્ય છે ત્યાં સુધી તાપમાનની રેન્જ ને તાપમાન છે ત્યાં સુધી યોગ્ય પ્રકાશ ને તાપમાન અનુકૂલન સાધી અને સ્થલજ જીવન જે છે એમાં ઉત્પાદક સ્ત્રોત નિર્માણ થઈ શકે. પરંતુ મહાસાગરો કે જ્યાં 500 મીટરથી પણ વધારે ઊંડાએ પર્યાવરણ નિરંતર અંધકારમય છે, પરપેટ્યુઅલી ડાર્ક, અને ત્યાં વસવાટ કરતા સજીવોને એ પણ જાણ નથી કે સૂર્ય નામે ઓળખાતો ઉર્જાનો કોઈ ખગોળીય સ્ત્રોતનું અસ્તિત્વ પણ છે. જ્યાં સમુદ્રના ઊંડાણ 500 મીટરથી પર વધારે ઊંડાણ છે ત્યાં હંમેશના માટે અંધકાર છે, નિરંતર અંધકાર. તો એવા વિસ્તારમાં પણ સજીવો જીવે છે, તો ત્યાં તો ખબર જ નથી કે સૂર્યપ્રકાશ જેવું કંઈ છે. તે પ્રકાશ વગર કઈ રીતે ત્યાં ઉર્જા મેળવી શકે? એટલે ત્યાં પૂછો કે ત્યારે તેમની ઉર્જાનો સ્ત્રોત શું છે? તેમાં જવાબ આવશે ત્યાંનો ઉર્જાનો સ્ત્રોત જે છે એ થશે કેમિઓસ્મોટિક, બરાબર. જેમ આપણે ફોટોસિન્થેસિસ છે એમ કેમોસિન્થેસિસ આવે. રસાયણ જે છે એ સંશ્લેષી સજીવો, ત્યાં બેક્ટેરિયા જે છે એના એવા પ્રકારના માધ્યમો, ફાઇટોપ્લેન્ક્ટોન જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને પોતે ઉર્જા સ્ત્રોત જે છે નિર્માણ કરે છે, કારણ કે એમાં ઉર્જા તો છે જ નહીં. એટલે ત્યાં પ્રકાશ સંશ્લેષણ નથી થતું, પણ ત્યાં રસાયણ સંશ્લેષણ થાય, અને રસાયણ સંશ્લેષણ દ્વારા સજીવો જે છે એકબીજા ઉપર આધારિત હોય. એટલે એનો આન્સર થશે સૌર વિકિરણની વર્ણપટ ગુણવત્તા. આવી ગયું છે PAR, સ્પેક્ટ્રલ ક્વોલિટી, પણ જીવન માટે મહત્વપૂર્ણ છે. મતલબ સૂર્યપ્રકાશ મળે છે તો સૂર્યપ્રકાશમાં જાનીવાલી પીનારા બધા રંગો મળે, એમાં કયા રંગની તીવ્રતા ક્યાં મળે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, એને સૌર વર્ણપટની તીવ્રતા કહેવાય. સૌર વિકિરણ વર્ણપટના પારજાંબલી UV કિરણો ઘણા ઘટક સજીવો માટે નુકસાનકારક છે, જ્યારે મહાસાગરની જુદી જુદી ઊંડાઈએ રહેતી ખારા પાણીની વનસ્પતિઓ માટે દ્રશ્ય વર્ણપટના
બધા જ રંગીન ઘટકો ઉપલબ્ધ પણ નથી. જો વિવિધતા શું છે તો કે આપણી પૃથ્વી પર જે પ્રકાશ મળે છે એ પ્રકાશમાં દ્રશ્ય પ્રકાશ મહત્વનો છે, જરૂરી છે, કારણ કે એમાં શ્વસન થાય છે અને સાથે સાથે જે છે પ્રકાશલેષણ થાય છે. પારજમલી કિરણો પાછા પડે તો એ નુકસાનકારક છે. એની સાથે મહાસાગર જે છે, જે ઊંડાઈવાળો ભાગ છે, ત્યાં અલગ અલગ રંગના કિરણો પણ નથી પહોંચી શકતા, કારણ કે એટલું બધું ઊંડાઈ છે કે ત્યાં બધા રંગના રંજક દ્રવ્યો જે છે તરંગ લંબાઈ પહોંચી જ નથી શકતી. સમુદ્રમાં રહેતી રાતી લીલ, હરિત લીલ અને કથ્થાઈ લીલ પૈકી કોની ઊંડામાં ઊંડા પાણીમાં મળવાની સંભાવના છે અને શા માટે? તો આમાં આન્સર આવશે રેડ લીલ. યાદ રાખજો, સમુદ્રના પેટાળના તળિયામાં રાતી લીલ સૌથી વધારે જે છે અનુકૂલિત છે, કારણ કે રાતી લીલ જે છે એમાં બ્લુ રંગનો પ્રકાશ જે છે એ શોષવા માટેની ક્ષમતા હોય અને બ્લુ રંગનો પ્રકાશ દરિયાના સૌથી ઊંડાણવાળા ભાગ સુધી જઈ શકે. આ જવાબ છે એનો, બરાબર. એટલે મને પૂછે કે સમુદ્રમાં સૌથી ઊંડાણવાળા ભાગમાં કઈ લીલ વધારે જોવા મળવાની સંભાવના છે, તો એમાં સૌથી વધારે જે છે આવશે રાતી લીલ. બરાબર. આપણે લીલના પ્રકાર ભણી ગયા છે, બરાબર. રોડોફાઇસી, ક્લોરોફાઇસી અને સાઇનોફાઇસી. તો એમાં રોડોફાઇસી પ્રકારની લીલ જે છે એમાં ફાઇકોબિલિન નામનું રંજક દ્રવ્ય હોય. એ રંજક દ્રવ્ય બ્લુ રંગના જે છે પ્રકાશને તરંગ લંબાઈને શોષણ કરવા માટે અનુકૂલિત હોય અને બ્લુ રંગની જે પ્રકાશ જે છે એ દરિયાના સૌથી ઊંડાણમાં પેટાળવાળા ભાગ સુધી જઈ શકે, બરાબર. એટલે રાતી લીલ સૌથી ઊંડાણવાળા ભાગમાં સૌથી વધારે અનુકૂલિત છે, એનો આન્સર થશે. નેક્સ્ટ એના પછીનું ચોથું જે છે આવે છે પર્યાવરણીય અજૈવિક પરિબળ, એ છે જમીન. વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા જુદા હોય છે. તે આબોહવા, અપક્ષયન, માટી કેવી છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી અથવા તો અવસાદન પામી તેનો વિકાસ કેવી રીતે થયો છે તેના પર આધારિત છે. જમીનની ગુણવત્તા શું હોય કે જમીનમાં પહેલાં તો જમીનની પ્રકૃતિ કેવી છે, એ ફળદ્રુપ છે કે અફળદ્રુપ છે, મતલબ ખેતી લાયક છે કે પછી બંજર જમીન છે. ગુણધર્મો શેના ઉપર આધાર રાખે તો કે ત્યાંની આબોહવા કેવી છે, અપક્ષયનની પ્રક્રિયા કેવી છે ત્યાં, મતલબ કે ઋતુ પ્રમાણે ત્યાં ફેરફાર કેવા થાય છે. માટીની ગુણવત્તા જે છે વહન પામે છે, મતલબ માટી ઉપરની ઘસાઈ જાય છે, ધોવાણ થઈ જાય છે કે ત્યાં સેડિમેન્ટેશન થાય છે, અવસાદન પામે છે, એના ઉપર આધાર રાખે છે અને એના ઉપર જમીન જે છે એનો પ્રકાર નક્કી થાય. જમીનની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે ભૂમિ રચના, સંગઠન, એનું સંગઠન કેવું છે, એમાં કાંકરાવાળી વિસ્તાર જમીન કેવી છે, એમાં માટી કેટલી છે, એમાં કલીલ જે છે કેટલા છે, ત્યાં કણોનું કદ કેટલું છે, કણોનું સામૂહિકરણ કેટલું થાય છે, ભૂમિની અંતઃસ્ત્રણ ક્ષમતા કેવી છે, જલગ્રહણ ક્ષમતા જે છે કેટલી છે, બરાબર. ભૂમિની અંતઃસ્ત્રણ ક્ષમતા મતલબ ભૂમિના કણો જે છે કેટલો ભેજ જાળવી શકે છે, એમાં પાણી વચ્ચે કેટલું રહી શકે છે. આ બધાના આધારે ભૂમિની જે છે લાક્ષણિકતા નક્કી થાય. MCQ છે. ભૂમિની લાક્ષણિકતા કોના દ્વારા નક્કી થાય? ભૂમિ રચના, કણોનું કદ, કણોનું સામૂહિકરણ અને ભૂમિની અંતઃસ્ત્રણ ક્ષમતા અથવા તો જલગ્રહણ ક્ષમતા. સાથે સાથે ત્યાંની pH, ખનિજ સંગઠન, ભૂતલ, બરાબર, મતલબ કે ભૂતલ મતલબ સ્થળાકૃત ટોપોગ્રાફી, ત્યાંનું જે છે નીચેનું આવરણ જે છે કેવું છે, એનું બંધારણ કેવું છે, જેવા માપદંડો પણ વિસ્તૃત હદ સુધી કોઈપણ ક્ષેત્રનો વનસ્પતિ સમાજ નક્કી કરે છે. ક્યાં રણ વિસ્તાર થશે ને ક્યાં જંગલ વિસ્તાર થશે એનો મેઇન આધાર છે ત્યાંની ભૂમિનો પ્રકાર. એ ભૂમિ કેવી છે, ત્યાંનું pH કેવું છે, ત્યાંનું તળિયું કેવું છે, ત્યાં કેવા કેવા ખનિજ તત્વો અવેલેબલ છે, આ બધું નક્કી કરશે ત્યાંની ભવિષ્યની વનસ્પતિ સમાજ. તેના પછી તે બધા મળીને નક્કી કરે છે કે તે વિસ્તારમાં કેવા પ્રકારના પ્રાણીઓનું પાલન પોષણ થઈ શકશે, તે આધાર પામી છે. કારણ કે સૌથી પહેલાં જંગલ વિસ્તાર નિર્માણ થાય, વનસ્પતિ સંગઠન થાય, એમાં પછી એમાં પ્રાણીઓ એ પ્રમાણે વિકાસ પામશે. જો એ તૃણભૂમિ બનશે તો એમાં એવા પ્રકારના સજીવો વિકસે, જંગલ ભૂમિ બનશે તો એવા પ્રકારના પ્રાણીઓ હશે, રણભૂમિ બનશે તો એવા પ્રકારના પ્રાણીઓ વિકસે. એ જ રીતે જલીય પર્યાવરણમાં અવસાદી લાક્ષણિકતાઓ ઘણીવાર જલજ નિતલસ્થ પાણીના તળિયે રહેલી જીવસૃષ્ટિ, બેથનિક સૃષ્ટિ જેને કહેવાય, બેન્થિક સૃષ્ટિ, પ્રાણીઓના પ્રકાર નક્કી કરે છે જે ત્યાં જ વિકાસ સાધી શકે. જેમ જમીન ઉપર છે એવી જ રીતે પાણી જે છે એમાં પાણીની લાક્ષણિકતાઓ જે છે, જલજનું નીચેનું તળિયું કેવું છે, બરાબર, એ સૃષ્ટિ પ્રાણીઓના પ્રકાર નક્કી કરે છે, બરાબર. એટલે આ રીતે મુખ્ય 4 પરિબળો આજે જોયા. એક છે જમીન, બરાબર, બીજો ભાગ જે છે એ આવે છે પ્રકાશ, ત્રીજો ભાગ જે છે એ ભીણા પાણી અને ચોથો ભાગ જે છે એ ભીણા જે છે એ મુખ્ય તાપમાન. તો આ રીતે 4 જે છે એ પરિબળો કઈ રીતે ઇકોલોજી જે છે પરિસ્થિતિ વિદ્યાને અસર કરે છે,
મેઇન ભાગ જે ઇમ્પોર્ટન્ટ છે એ ખાલી હાઇલાઇટ કરવાનું છે, બીજો બધો ભાગ કાઢી નાખવાનો છે અને એમાંથી જે MCQ રિલેટેડ ભાગ પૂછાયા છે બરાબર યાદ રાખવાના છે. બાકીનો નેક્સ્ટ ભાગ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.